દાહોદ જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે આજરોજ એક બેઠક યોજાઈ હતી। તો બેઠકની શરૂઆતમાં પાકિસ્તાન સાથેના યુદ્ધમાં શહીદ થયેલા વીર સપૂતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। તો સભ્યોએ મૌન પાડી શહીદોની શહાદતને યાદ કરી હતી। તો જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ દરિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં તાલુકા અને મંડળના સ્તરના નવનિયુક્ત હોદ્દેદારો હાજર રહ્યા હતા। ત્યારે નવા પદાધિકારીઓનું શાલ અને પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું। તેમને સંગઠનની જવાબદારીઓથી વાકેફ કરવામાં આવ્યા હતા। તો જિલ્લા પ્રમુખે સરકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવા પર ભાર મૂક્યો હતો અને ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પક્ષની પ્રવૃત્તિઓ વધુ સક્રિય કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું। તો યુવા અને મહિલાઓ જોડાણને મજબૂત કરવાની યોજના બનાવવામાં આવી હતી। તો નવનિયુક્ત પદાધિકારીઓ દ્વારા સંગઠનના વિકાસ માટે પૂર્ણ સમર્પણ સાથે કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરાઈ હતી। તો આ બેઠકમાં જિલ્લા ભાજપના સંગઠનાત્મક માળખાને મજબૂત કરવા માટેનું મહત્વનું પગલું બની રહી છે હોવાનું જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।